जय हिंद, जय भारत, जय जय ગરવી ગુજરાત। મિત્રો, આ તમે સરસ મજાનું જે મંદિર દેખી રહ્યા છો તે છે ऐठोर ગામમાં આવેલું શ્રી ગણપતિ બાપાનું મંદિર। મંદિરમાં બહુ સરસ મજાનું અહીંયા ચોગાણ છે। મંદિરમાં ભોજનાલયની પણ વ્યવસ્થા છે। અહીંયા તમે આ મંદિર જોઈ શકો છો। તેની સામે પાર્થ ગણપતિ યાત્રી ભવન, ત્યાં રહેવા જમવાની પણ બહુ સરસ મજાની વ્યવસ્થા છે। તો મિત્રો, આ જે મંદિર આપ જોઈ રહ્યા છો તે મંદિર ઐરાવતી નગરી ऐठोરમાં ઐતિહાસિક અને પ્રાચીન એવા ડાભી સુંઢાળા શ્રી ગણપતિની મૂર્તિની સ્થાપના દ્વાપર યુગમાં દેવોના હસ્તે રેણુ માટીમાં થયેલ છે। ભારતભરમાં અલભ્ય છે। શ્રી ગણપતિ દાદાના મંદિર સામે આશરે 700 વર્ષ પૌરાણિક શ્રી વિષ્ણુ ભગવાનનું મંદિર છે અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગણપતિ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવાય છે। તો મિત્રો, આ મંદિરમાં વિશિષ્ટતા એ છે કે ગણપતિ દાદા ડાભી સૂંઢવાળા તેની સ્થાપના દ્વાપર યુગમાં દેવના હસ્તે થયેલ રીતે અહીંયા આવેલ છે। તો મિત્રો, ऐठोर ગામ જે છે ઊંઝાથી માત્ર 5 કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલું છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે સામે બહુ સરસ મજાનું યાત્રી ભવન પણ છે। અહીંયા નીચે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા પણ અવેલેબલ છે। તો મિત્રો, ઊંઝા ભારત પરથી તમે રેલવે દ્વારા મહેસાણા આવી શકો છો, પાલનપુર આવી શકો છો અને ત્યાંથી તમે ઊંઝા થઈને ऐठोर આવી શકો છો। અહીંયાથી નજીકમાં માત્ર 7 કિલોમીટરના ડિસ્ટન્સ પર હમણાં જ વાલીનાથ મહાદેવનું, જેને મિની સોમનાથ કહી શકીએ તો પણ ચાલે, એવું ભવ્ય મહાદેવનું મંદિર પણ બનાવેલ છે। તો આપ જ્યારે પણ અહીંયા દર્શનનો લાભ લેવા માટે આવતા હો તો વાલીનાથ મહાદેવ મંદિર, ऐठोर ગણપતિ દાદાના દર્શન અને ઊંઝા ઉમિયા માતાના દર્શન કરીને આપ ધન્યતા અનુભવી શકો છો। જય શ્રી ગણપતિ દાદા।